કેજરીવાલે દિલ્હીની સરકાર એમના શરણે કરી દીધી છે, ભાજપના શરણે. એટલે ભાજપવાળાને આદિવાસીઓના વોટ તોડવાની જે આખી યોજના છે તે એમને બનાવી છે. આમના થકી એ વોટ તોડીને ફાયદો એમને ઉઠાવવો છે. હવે પછીની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો કરવા માટે આ લોકોને ડેડિયાપાડામાં લાવી રહ્યા છે. અને આદિવાસીઓમાંથી એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઊભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને એ લોકોએ હંમેશા ભાજપે આ ગુજરાતના આદિવાસી એરિયા પર રાજ કરવું છે, એટલા માટેનું આ એક સંમેલન એ લોકો યોજી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે તેઓ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાના સમર્થનમાં એક સભાને સંબોધિત કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે આ સભાને લઈને છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આદિવાસી સમાજમાંથી અમે જે આગેવાન બીટીપી દ્વારા ઊભા કરેલા એના મારફતે વોટ તોડાવીને ભારતીય જનતા પાર્ટીને આદિવાસી વિસ્તારો પર કાયમ માટે રાજ કરવું છે, એટલા માટે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. તો આ સાંભળો છોટુ વસાવાએ શું કહ્યું છે. આમાં તો બીજું કઈ નથી. એને કેજરીવાલે દિલ્હીની સરકાર એમના શરણે કરી દીધી છે, ભાજપના શરણે. એટલે ભાજપવાળાને આદિવાસીઓના વોટ તોડવાની જે આખી યોજના છે તે એમને બનાવી છે. આમના થકી એ વોટ તોડીને ફાયદો એમને ઉઠાવવો છે. જેવી રીતના વિધાનસભાની ચૂંટણીની અંદર કેજરીવાલનું આપ પાર્ટીનું ગુજરાતમાં કશું હતું જ નહીં, અને એને લાવીને વોટ તોડાવીને જે કોંગ્રેસને ફાયદો થતો હતો એ નુકસાનમાં કરી દીધો એ લોકોએ. એટલા માટે જ એ લોકો આવી રહ્યા છે કે હવે પછીની ચૂંટણીની અંદર જે વિધાનસભાની અંદર જે ભાજપને ફાયદો કર્યો, હવે પછીની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો કરવા માટે આ લોકોને ડેડિયાપાડામાં લાવી રહ્યા છે. અને આદિવાસીઓમાંથી એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઊભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને એ લોકોએ હંમેશા ભાજપે આ ગુજરાતના આદિવાસી એરિયા પર રાજ કરવું છે, એટલા માટેનું આ એક સંમેલન એ લોકો યોજી રહ્યા છે. એ સ્પષ્ટ કહેવા માંગુ છું. ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા થઈ રહી છે. ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા થઈ રહી છે. એના એમાં નથી, એ તો ભાજપના સમર્થનમાં છે. આજે નામદાર હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન માટે સુનાવણી થવાની હતી, એમાં તારીખ લંબાવી છે, તો શું વધુ સમય આ જેલમાં રહે એટલે એટલો ફાયદો વધારે થાય આ લોકોને, આપવાળાને. એટલા માટેનું છે આ ત્રાગુ, બીજું કઈ નથી. બાકી મારીનો સામાન્ય કેસ છે, એને શા માટે 307 ને બધું એને વાગ્યું તો છે નથી, બરોબર. પણ આ એક પદ્ધતિ કે જેલમાં રહે એટલે એની નામના થોડી થાય તો આદિવાસી સમાજ એની હાથે જાય, એના વોટ એટલા તોડી જાય આ લોકો, તો તેટલો ફાયદો ભાજપને થઈ જાય. કેજરીવાલ ચૈતરભાઈના સમર્થનમાં આવે છે. તો કેજરીવાલ જે બાય ઇલેક્શન થયું વિસાવદર અને કડીની અંદર, તો એકલા વિસાવદરમાં ત્યાં જઈને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા, બરાબર. તો આ બાજુ કડીમાં શા માટે નહીં આવ્યા? એની તો ડિપોઝિટ બી ગઈ ને. તો આ ગુજરાતમાં આવીને સરકાર તો બનાવી શકવાના નથી. એ ભાજપના સપોર્ટમાં જ આવે છે, સરકાર નથી બનાવી શકવાના. તો વારંવાર ગુજરાતમાં આવવાની શું જરૂર છે એમને? મારે એમ કહેવું છે. આ તો આદિવાસીઓના વોટ જેટલા એ લોકો ખેંચી જાય એટલા ભાજપને ફાયદો થઈ જાય અહીં આગળ. એટલા માટે આખું આયોજન બનાવીને એ લોકો કેજરીવાલને મોકલે છે અહીં આગળ, ભાજપવાળા. એ બધા લોકોને, બહુ ઓછા લોકોને ખબર છે, પણ બહુ અમારા જેવા લોકો છે એને તો અંદાજ આવે છે કે આમાં શું થઈ રહેવાનું છે. એટલે આ એક ષડયંત્ર છે ભાજપને સત્તામાં રાખી મૂકવા માટે. એનો આજે જબરજસ્ત ભાજપનો વિરોધ છે ગુજરાતની અંદર બી. એનો પોતાનો આ ઘર છે ભાજપને એવું માને છે, પણ એની અંદર જ એટલા બધા ગોટાળા આજે સહકારી માળખામાં, દૂધધારામાં, નરેગા યોજનામાં, એને નરેગા ને મરેગા યોજના બનાવી દીધી, બરાબર. શૌચાલય નથી બનાવ્યા, આના પૈસા ઉતરી જાય. તો લોકોને ખબર તો છે કે ભાઈ આ લોકોને મત આપીને શું કરવાના છે. એના ડરને લીધે
આવા માણસને બોલાવીને સહાનુભૂતિ થાય, એટલા વોટ તૂટે ને એટલી સીટો આ લોકોને ફાયદો થાય એટલા માટે આવી રહેલો છે, લાગણીથી નથી આવતો.